હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે છે સન્ડે અને જો 10:30 થયા છે અને આપણે નાસ્તા પાણી હવે કરી છીએ કારણ કે શાંતિ હોય એટલે. તો જો એમ તો મેં કામે મારું ચાલુ કરી દીધું છે, પણ હવે ચા પાણી નાસ્તા આજે કરી છીએ. તો જો બ્રેકફાસ્ટમાં અમે શું કરીએ છીએ હું તમને બતાડું. જો કાલે બાજરાના ઢેબરા બનાવ્યા હતા ને, એને આપણે વઘારી નાખ્યા. અને જો 2 દી હેલ્પર નથી આવવાની તો આપણે સાંજે છોલે બનાવવા છે, તો અત્યારે બનાવી નાખી. તો પછી આપણે થોડાક વાસણને એવું કરવું ન પડે. અને જો આ રહ્યો અહીંયા મોર્નિંગ એ જો અહીંયા બદામ ખાઈ છે તો એને ચાલુ કાઢે એવું કહું. આ કઈ રીતે ચાલુ કર્યું પ્રીત? મેં જો બેડશીટ ને એવું બધું વોશ કરવાય નાખી દીધું છે. અહીંયા આપણે નવી કરી લેવાની છે. જો વઘારેલો રોટલો થઈ ગયો છે રેડી, મસ્ત મહિનો. વાહ વાહ. જો ને નાસ્તો કરવા બેસી ગયા. ચોરાફરી ને બિસ્કીટ ને ચાય ને તીખા મોરા શું પ્રીત? મોજે મોજ. અને મોજ આવી ગઈ ને સવારમાં આવું કરી દીધું તો. જો આ પ્રીતનો આ વઘારેલો રોટલો છે ને એ ફેવરિટ છે. બહાર જાય ને તોય ખાય, અને ઘરે વધ્યું હોય તો બનાવી નાખવાનું. મજા આવે, સાદું ને સિમ્પલ. બરાબર છે. જો ફાઇનલી 11:30 જેવું 11:15 જેવું થઈ ગયું છે અને જો હું રેડી થઈ ગઈ છું. કામે કરી લીધું છે. જો નવી બેડશીટે પાથરી લીધી અને એમાં નાહી ધોઈને રેડી પણ થઈ ગયા છીએ. તો હવે જો 1-2 વસ્તુ પાછી બહારની છે તો એ કરતા આવીએ. સમર આવશે એટલે જો આવું જ ટ્રાઉઝર ને ટી-શર્ટ જ પહેરવાનું હોય તો જો મસ્ત જ લાગતું હોય. આજે તો 2 વ્હાઈટ પેન્ટ આપણે કામ કરી દીધું સારું એવું. ઇસ્ત્રીના કપડાને એવું લઈ આવી દીધું એ પહેલાં રેડી થઈ ગયું કામ. જો હવે અમે કામ છે અહીંયા જઈએ છીએ અને પછી એક આંટો મારશું ક્યાંક ગામમાં તડકાનો. તને કામે થઈ ગયું પ્લીઝ પછી હવે એક છોલે વગર નાખવું અને તને એક ઓલી લીલી ચટણી કરી દઉં એટલે મારું કામ કરશે. બરાબર. જો ફાઇનલી અમે એમને આંટો મારીને ઘરે આવી ગયા હતા. અને જો ઘરે આવીને મેં કપડાં સૂકવી નાખ્યા છે. જો વધારાના કપડાં ધોઈ નાખ્યા છે, ઓછાડ ને બ્લેન્કેટ ને ચાદર ને બધું. ને હજી એક જો મશીનમાં ઘણું પાછો નાખી દીધો છે કે ભાઈ આજે બધું ટુવાલ ને બધું ધોઈ નાખ્યું એટલે આપણું આખું ઘર સાફ થઈ જાય. જેવો છે બધું વોશ કરી નાખ્યું અને હજી જો ચાલે છે. અને જો એક વસ્તુ બતાડો, જો આટલા તો અહીંયા આ એક ઘણું બીજો ઓમ તન આટલા કપડાં ધોયા છે. વિચાર કર, રજા હોય એટલે કાલ રાતથી ચાલુ હોતી થતા. હજી સોફાને કવર ધોવાના પણ કાલે એટલે આપણે બેંકે વયા જઈએ ને તો ઓલા સોફા મેલા ન થાય એટલે સવારે ધોઈ નાખું ને સાંજે પથરાઈ જાય તો શું ઓલા ગંધારા પગ નહીં સોફામાં ન રહીએ. એમાં જોઈએ ને આજ ધોઈ નાખું તો આપણે આખો દી બેઠા હોય તો પછી ખરાબ થઈ જાય. જો અહીંયા છોલે માટે મેં બધું લઈ લીધું છે. તો જો ડુંગળી, ટમેટા, આદુ, મરચાં એની જો અહીંયા ગ્રેવી બનાવું છું. અને જો અહીંયા આજે આપણા નસીબ થોડાક ઉઘડી ગયા છે. હું કાલે વટાણા લઈ આવી ને તો આ કે લાવ હું ફોલી દઉં, ફ્રી બેઠો છું તો મિરેકલ થઈ ગયો. મિરેકલ. પ્રીત શું છે આ બધું? થેન્ક યુ. બધા છેલ્લા વટાણા જ છે. હવે શિયાળો પૂરો થઈ ગયો. આ તો ભરી દઉં એમ. જો ફાઇનલી આપણા છોલે થઈ ગયા છે. જો આજે અહીંયા મમરાઈ વઘાર નાખ્યા છે. સન્ડે છે તો આજે આપણે ફૂલ કામ કર્યું છે. જો અહીંયા વટાણા થઈ ગયા છે અને જો અહીંયા મસ્ત છોલે પણ થઈ ગયા છે. વાહ ફોરમ વાહ. ક્યારેક આપણી જાતને આપણે સેલ્ફ મોટિવેટ કરવી જોઈએ. શું કહેવું પ્રીત? સેલ્ફ મોટિવેટ કરવી જોઈએ ને. વાહ ભાઈ વાહ.
જો 2 વાગ્યા છે, હવે હું ફ્રી થઈ છું ને જો હું શાંતિથી જો મસ્ત તડકો આવે છે તો જો હવે થોડીક વાર રેસ્ટ કરું છું. જે કામવાળા બેન આવશે એ બધું એ કામ કરશે પછી આપણે કંઈક ખાઈએ કે હવે શું ખાઈએ છીએ એ જોઈએ. જો ફાઇનલી 5 વાગી ગયા છે ને અમે પાછા બહાર જો કેટલી મસ્ત ધૂપ છે. જો અમે બહાર નીકળ્યા છીએ તો સામી જ આવે સીધી. અને પહેલાં તો જો એક્ટિવામાં પેટ્રોલ પુરાવા જઈએ છીએ અને પછી જઈએ છીએ ચા પીવા. આજે હવે ઘરે ચા નથી પીવી. હાલ પૂરું થઈ ગયું, ચાલુ નથી થતું. થઈ ગયું તો હવે પહેલાં આપણે એ કરી આવી. શું પ્રીત? એમ પૂરા ના થાય આપણા પણ મારું સ્કૂટર મોટી મોટી વાતો તો ચાલુ જ રહેવાની આવી. હા ને મોટી વાત થોડી કહેવાય. તો પેટ્રોલ પૂરું ન થાય એ મોટી વાત જ કહેવાય ને. ગમે એને પૂરું થઈ જાય તારે શું? ના રે ના, એમ કાંઈ પૂરું એટલું ધ્યાન ના હોય. મારું તો ન હોય હો. હું તો મારા પપ્પાને બોલાવું ગમે ત્યારે. તમે બધા મોટી મોટી વાતો કરતા. હા આપણે તો ભાઈ જો અહીંયા પ્રીત ચા લેવા ગયો છે. ભાઈ જગ્યાએ ફિક્સ જ હોય ક્યારેક ક્યારેક તો કે આયા જ ચા પીવાનો હોય. જો ફાઇનલી ચાય આવી ગઈ છે. 15 minutes later. શું છે વોરમ? શું નાસ્તો કરવા આવી છે? શેના જોટા છે? શેના? કરો છે ટેસ્ટ? ટેસ્ટ કરીએ કેવા છે. કરો છે. હા તું લઈ આવ, હું પકડું કે. ભાઈ મસ્ત છે ને? બહુ તીખા. શું ચાલુ છે ફોરમમાં? શું થાય છે? ફાઇનલી તારી લીલી ચટણી કરી દીધી છે. ઓકે. જે 3 દીથિયા કરતો હતો ને ચટણી જોઈ લે. ઓકે સુપર સુપર. જો ફાઇનલી રીતે આગળ બતાવ્યું એમ ચટણી બી થઈ ગઈ છે અને જો મેં બધા કપડાં સંકેલી લીધા છે અને વાસણે ગોઠવી લીધા છે. તો ફાઇનલી હવે હું સન્ડેના દિવસે જો સાંજે 8 વાગે ફ્રી થઈ જાઉં. પ્રીત સવારે 10:30 વાગ્યાની કામ કરું છું. અત્યારે ફ્રી થઈ છું. હવે મેં છોલે નહીં તો બપોરે કરી નાખ્યું હતું તો હવે ખાલી જમવાનું છે ને આટલા કપડાં હજી ઠેકાણે મૂકવાના છે. વિચાર કર કેટલી કલાક કામ કર્યું મેં. વચ્ચે 2 કલાક રેસ્ટ કર્યો હતો પણ આમ કન્ટિન્યુઅસ ચાલુ જ છે એમ એક પછી એક. પણ થેન્ક યુ ચા તે બહાર પીવડાવી દીધો તો મારે બનાવવો ન પડ્યો. અને સવારના ઓલા વટાણાનું બી કહી દે. હા એ વટાણામાં એ તો ત્યારે જ કહી દીધું થેન્ક યુ સો મચ. એ બ્લોગમાં આવશે જ. હા એના માટે થેન્ક યુ. બીજી વાર આવે ત્યારે ફોલ દેજે પાછા. આ વખતે નહીં. ફોટો મેં બધું રેડી કરી નાખ્યું છે. છોલે કુલચા, પાપડ, છાશ, ઓનિયન અને માઝા. તો ચલો બધા ડિનર કરવા માટે. અને ચટણી, હા એ તો ક્યાંથી ભૂલાય. તો આજે અમારો સન્ડે પૂરો જ નથી થતો. એ ચાલુ જ છે ખાવાનું. જો હવે અમે બી આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ. શું પ્રીત? થોડી ઓછી છે ને તમે બધું ખાય. જો અમે આટો મારીને અમે બી ઘરે આવી ગયા છીએ. આઈસ્ક્રીમ ને કોન ને બધું ખાઈ પીને ઝાપટીને આજે જો ફૂલ સન્ડે અવારથી ખાવાનું ચાલુ જ હતું ને કામ કરવાનું ચાલુ જ હતું. બહાર જઈને પેટને થોડોક વિરામ આપ્યો છે હવે. તો હવે અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને ત્રીજું શું કરવાનું? સબસ્ક્રાઇબ કરજો. હા અને ઠીક લાગે તો 1-2 કમેન્ટ કરી દેજો. અને શેર તો કરવાનું ભૂલતા જ નહીં. બાય ગાઈઝ.